તમે સાંભળી રહ્યા છો લાઈફને રિચાર્જ કરો વિથ ધી ચાર્જર શો પર RJAR ને. આપણી આસપાસના ટ્રાઇબલ વિસ્તાર, નામ નહીં કહું પણ બસ અચાનક કંટાળો આવ્યો અને થયું કે ચલો ને દોસ્તની સાથે એક રાઈડ પર નાનકડા 2 કલાક ફરી આવીએ. નીકળ્યો હતો સુમસાન રસ્તાઓ પર ટ્રાઇબલના એ ગામડાઓની વચ્ચે. મને આ પ્રકૃતિને જોવાનો ખૂબ આનંદ આવે. એટલે જ તો ઉનાળામાં પણ જે લોકો મારા સ્ટેટસ કે વોટ્સએપ પર મારી સાથે સંપર્કમાં હોય છે એ જોતા હોય છે કે મારી પાસે કેસુડાના પિક્ચર્સ, ગરમાળો એકદમ આમ ખીલેલો હોય એવા ફોટોગ્રાફ્સ અવેલેબલ હોય. કારણ કે હું ભટકતી આત્મા, અને આ ભટકતી આત્માની પાસે પણ કેટલાય અદ્ભુત અને અવનવા સંબંધો અને વાતો મળી રહ્યા છે. આ બધી જ વાતોને વહેંચવાનો આનંદ પણ કેટલો બધો આવે છે. એ આનંદ એટલા માટે આવે છે કે આ વાતો તમારી જિંદગીમાં કંઈક નવું જોમ ભરી જાય છે. અમે બંને મિત્રો નીકળ્યા હતા અને એ નાનકડા સિંગલ રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક નાનકડું ઘર, આમ બહુ સારી પરિસ્થિતિનું ન કહેવાય, થોડુંક આમ વાંસ ને વગેરેથી બનાવેલું, પણ વાડો સરસ મજાનો વાળેલો ને એમાં ખૂબ બધા વૃક્ષો હતા. અને એ વાડાની બહાર રોડ અને વાડાની વચ્ચે 3 વૃક્ષો એકદમ આમ ઘટાદાર હતા. એટલે અમે પણ થાક્યા હતા અને એવું લાગ્યું કે ચલો ને થોડી વાર અહીં આ વૃક્ષો નીચે ઊભા રહીએ અને પંખીઓનો કલરવ સાંભળીએ. અમે ત્યાં ઊભા રહ્યા, તરત જ એક નાનકડી દીકરી દોડીને આવી ગઈ. અમે અંદર તરફ જોયું પણ ખરું કે આ દીકરી દોડીને વાડા પાસે કેમ આવી. અમે એને જોઈ રહ્યા હતા અને એ અમને જોઈ રહી હતી, એ લાકડાના ઝાંપાની અંદરથી. અને પછી બોલી કે પાણી પીવું હે. અમે બંને એકબીજાના મોં તરફ જોયું અને સાચે જ આજે અમે પાણીની બોટલ લાવવાનું તો ભૂલી ગયા હતા, કારણ કે અમને એમ હતું કે અડધો કલાકમાં પાછા જઈએ. તરસ લાગી ન હતી, પણ જ્યારે દીકરીએ અમને એવું પૂછ્યું ને એટલે અમને તરસ લાગી. અને પછી જવાબ તો સાંભળ્યો જ નહીં અને અંદર દોડી ગઈ. અમે વિચારી રહ્યા હતા કે આ છોકરી કદાચ કંઈક એને જરૂરિયાત હશે એટલે આપણને પાણી પીવડાવવા માટે પૂછવા આવી હશે. જેમ આપણને વટે માર્ગો અને રસ્તામાં ગલ્લા કે રેસ્ટોરાંની જરૂર હોય, એમ આવા જગ્યાએ આવા લોકો કહેતા હોય અને એના બદલામાં એક નાનકડી મૂલ્ય કે કિંમત આપણે ચૂકવતા પણ હોઈએ છીએ. એ વિચારે અમે બંને વિચાર્યું કે કંઈ વાંધો નથી, ચાલો ને પાણી પણ પી લઈએ, અને અહીંયા તો આપણને આરો વિનાનું શુદ્ધ પાણી ચોક્કસથી મળશે. પાણી પીવું હે કે? આ સવાલ અમારા મનમાં ગુંજી રહ્યો હતો અને છોકરી અમારો જવાબ સાંભળ્યા વિના પાછી વાડાની અંદર અને નાનકડા કુબા જેવા એના ઘર તરફ દોરી ગઈ. ત્યાં બીજો એક એનો નાનકડો ભાઈ રમી રહ્યો હતો. લાગી રહ્યું હતું કે ઘરમાં બીજું કોઈ નથી, કારણ કે કદાચ આ વિસ્તારની આ પ્રજા એ દૈનિક મજૂરી માટે ખેતરમાં કે પછી ક્યાંક બહાર ગઈ હોય અને બાળકો આવી રીતે એમના ઘરમાં જ હોય. એટલે જ તો એની ઝાંપાની ડેલી પણ એકદમ આમ સાંકળ તો ન હતી, પણ આમ તારથી બાંધેલી હતી. તમે સાંભળી રહ્યા છો RJAR ને લાઈફને રિચાર્જ કરો વિથ ધી ચાર્જર શો પર. પણ હું જે વાત કરી રહ્યો છું તે સમયે અમારી પાસે પાણીની બોટલ પણ ન હતી. અને હવે દીકરીએ જ્યારે આવું કહ્યું ને એટલે તો તરસ વધારે લાગી. એ કુબામાં ગઈ, થોડો સમય થયો, ત્યાં અમને એમ થયું કે પૂછ્યું હોય ને પછી શરમાઈને જતી રહી એવું તો નથી. પણ ના, થોડા સમય પછી એ માટીનો નાનકડો ઘડુલો ઉઠાવીને લઈને આવી. અને ઘડુલો લઈને આવી અને પછી અમને એ વાડની ઉપર આવીને કીધું, લો ને પી લો. આ સાંભળીને અમારા મનમાં એક હાશ અને તાડક પણ થઈ. અને ઘડુલો પણ આખો માટીનો એ અમારા માટે આમ છાલક ડોલક થતો લઈને આવેલી હતી. મારા મિત્રોએ તરત ઉતરી અને વાડ ઉપરથી એ ઘડો લીધો. અડધો ઘડો જેટલું પાણી તો એ જ પી ગયો. તરસ નહોતી લાગી અને હવે આટલી બધી તરસ, મેં પણ થોડું પાણી પીધું. અને પછી હું જ્યારે ઘડુલો એને પાછો આપતો હતો ત્યારે મારા મિત્રએ પાછળથી કહ્યું કે હા બેટા બોલ, તને કેટલા આપવું, પૈસા તો જોઈશે ને. અને એ છોકરી અમારી સામે આમ જોઈ રહી. એને ઘડુલો લીધો અને પછી તરત જ બાજુમાં મૂકી દીધો, કારણ કે હવે તો એ અડધાથી પણ ઓછો થઈ ગયો હતો ને એને ઉપાડવામાં સરળ હતી. એ હસવા લાગી અને બોલી, પૈસા? પાણીના તે વળી પૈસા હોય? મેં તો તમને થાકેલા જોયા ને એટલે પાણી દીધું. મારા બાપા કહીને ગયા હતા કે જો કોઈ અહીંથી પસાર થાય ને પાણી જોવે તો પાણી દેવાનું. પાણી દેવો એ તો ધર્મ છે. કેટલી અદ્ભુત વાત હતી એ દીકરીની. અમારી પાસે હવે પૈસા તો આપી શકાય એવું હતું નહીં, પણ મારા મિત્રએ પોતાના ભત્રીજા માટે ખિસ્સામાં 2 ચોકલેટ્સ લીધેલી હતી.
અને અમે બંને બાળકોને આપી અને કહ્યું કે અમને પણ અમારા પપ્પાએ કહ્યું હતું કે કોઈ આવી મદદ કરે તો એને ચોકલેટ આપવાની. અને અમે એ બંને બાળકોને ચોકલેટ આપી. બંને ખુશ થઈ ગયા હતા અને એ પાછા એમના રમતમાં જોડાઈ ગયા. વાડ હતી, આખી વાડની પેલે પાર ન અમે ગયા ન એ આવી, પણ કેટલો અદ્ભુત નાનકડો સંબંધ અને સુંદર મજાની વાત શીખવા પણ મળી અને ફરીથી આપણી જિંદગીમાં આ વાતને તાજી કરવાનો મોકો પણ મળ્યો. દોસ્તો, તમે સાંભળી રહ્યા છો RJAR ને 90.4 FM બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર લાઈફને રિચાર્જ કરો વિથ ટી ચાર્જર શો પર સેન્ડવિચની સાથે ટી ચાર્જરની ચાની મસ્તી એકવાર તો જરૂરથી માણી જુઓ. અને આપણે વાત કરી રહ્યા હતા RJARની સફરમાં મળેલી એ સુંદર મજાની શીખની. કેટલો કપરો સમય આપણે હમણાં વિતાવ્યો. ઓક્સિજનની અછત, દવાઓની અછત, માસ્ક, કેટલો કપરો સમય આપણે હમણાં વિતાવ્યો. ઓક્સિજનની અછત, દવાઓની અછત, માસ્ક પણ ખૂટી પડ્યા હતા. ડબલ માસ્કની વાત આવી હતી. લોકો બાજુના ઘરે જાય નહીં, તકલીફ હોય તો અનાજ પાણીની મદદ આપતા પણ હિચકિચાટ અનુભવતા હતા. કેટલાય રોજિંદુ પેટીયું રળતા લોકોની તકલીફ 2 ટંકનું ભોજન પૂરવાની પણ અઘરી થઈ ગઈ હતી. અને આવા સમયે, આવી પરિસ્થિતિમાં જ્યારે તમે આવી રીતે બહાર નીકળો અને કોઈ પ્રેમથી તમને ઘડુલો પાણી આપે અને કહે કે આ તો ધર્મનું કામ કહેવાય, ત્યારે આપણે શહેરીજનો શું ખરેખર ધર્મ નિભાવી શક્યા છીએ? અને નિભાવ્યો છે તો તમારે મારી સાથે વહેંચવો જોઈએ. અને જો ક્યાંક મનમાં આવ્યું હતું ને અટક્યા હતા તો એકવાર વિચાર કરી લો ને, કેટલાય એવા રસ્તા છે, કેટલી એવી નાની બાબતો છે, કેટલી એવી નાની ઘટનાઓ છે કે જેમાં આપણે ભાગ લઈ અને આપણે મદદ કરી શકીએ. રેડિયો પાલનપુર 90.4 FM આવી વાતોને પ્રોત્સાહિત કરે છે. ફાઇટ અગેન્સ્ટ કોરોના અને સ્પ્રેડ પોઝિટિવિટીની સિરીઝમાં આવી વાતોનો સમાવેશ પણ કરે છે. RJ અંજલિ સાથેની લાઈવ સિરીઝ હોય કે પછી આ સમય જતો રહેશે અને ટી ચાર્જરની લાઈફને રિચાર્જ કરનારી આ વાતો RJAR સાથેની, બધી જ વાતોમાં મૂળ વાત એ છે કે આપણાથી થતું હોય ને એ કરવું જોઈએ. ધર્મ અને કર્મ, આ બંને વચ્ચેનો જે પાતળો સિદ્ધાંત છે ને એને અપનાવવો જોઈએ. ક્યાંક કર્મ કરીશું તો ધર્મનું પાલન થશે, તો ક્યાંક ધર્મ તરફ શ્રદ્ધા રાખીશું તો કર્મ કરવાનો વિચાર આવશે. બસ આવી જ રીતે આપણે મદદ કરતા રહીએ. નાનકડી બાબત જે બાળા શીખવી ગઈ હતી એને અપનાવીએ, કારણ કે કોરોનાના આ સમયે વારે ઘડીએ આપણી આસપાસ યાદ કરાવતો રહેશે કે આપણા હૃદયમાં માનવતાવાદી વાત અને વિચારધારા, ધર્મ અને કર્મ છે કે નહીં. અને ન હોય તો એને જાગૃત કરવાનું છે. દરેકના હૃદયમાં રહેલી પોઝિટિવિટીને બહાર કાઢવાની છે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.